હીરા બજાર લાંબા સમયથી મંદીની માર સહન કરી રહ્યું છે, જેની અલગ અલગ આર્થિક સામાજિક અસરો સુરતમાં જોવા મળી રહી છે. મંદીની આ અસર હવે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં દેખાઈ રહી છે. હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ વેચી રહ્યા છે. સુરતના વરાછા અને કતારગામ સહિતના ભંગારના ગોડાઉનોમાં ઘંટીઓના થપ્પા જોવા મળી રહ્યા છે. સ્ક્રેપના વેપાર કરતા વેપારીઓના ગોડાઉનમાં જૂની ઘંટીઓના થપ્પા લાગ્યા છે, તો મોટાભાગે જેમના ખાતા ભાડા પર છે તેવા વેપારીઓ ઘંટી વેચી રહ્યા છે. સ્ક્રેપમાં ઘંટીનું લે વેચ કરતા વેપારીઓ પાસે 6 મહિનાથી ઘંટી ખરીદવા કોઈ આવતું નથી, તો ભંગારના વેપારીઓ પાસે માત્ર હીરા વેપારીઓ ઘંટીઓનું વેચાણ કરવા જ આવતે છે. સ્ક્રેપના વેપારીઓ પાસે જૂની ઘંટીઓનો સ્ટોક વધી ગયો છે, તો અંદાજે 3,500થી વધુ હીરા ઘંટીઓ સ્ક્રેપમાં મુકાઈ હોવાનું કહેવાય છે. મારું નામ મનોજભાઈ જોશી છે. મનોજભાઈ, કઈ રીતનો તમારો બિઝનેસ છે? અમારા સ્ક્રેપનો બિઝનેસ છે, ડાયમંડ સ્ક્રેપનો. એની ઘંટીઓ એ બધું લેતા હોઈએ છીએ અમે, કારખાનાનો સામાન. તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે, શું છે એનું કારણ? એનું કારણ એક જ છે કે મંદી હીરા ડાયમંડમાં બહુ છે. એમ તો ઘણા સમયથી છે, પણ આ દિવાળી પછી પણ માહોલ એવું ને એવું જ રહ્યું છે. હર વખતે આવું હોતું નથી. દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે. પણ આ વખતે એવું નથી. આ વખતે ઘંટી બી આવે છે, આવક છે પણ જાવક નથી. કેટલી હદ તક એ ઘંટીઓ આવી છે અને જતી કેમ હતી? એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય, એ માટે જરા રફ વેચાતી ન હોય, એ પ્રમાણે